વિદ્યાર્થીઓ આજે આપણે પ્રવૃત્તિ નંબર 6.4 જોઈશું. પાઠ્યપુસ્તકમાં આપેલી છે મુજબ જોઈએ. પેલા સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરશો. ફરી પાછી ચેતવણી આપું છું કે તમારે આ કોઈ પણ પ્રયોગ ઘરે જાતે કરવાના નથી. તમે શાળાએ આવશો ત્યારે પ્રયોગશાળામાં આપણે આ પ્રયોગ કરીશું, તમારે જાતે કરવાના નથી. જોઈએ આપણે આ પ્રયોગ શું છે. પ્રયોગ તો કે પેપર કપ ની અંદર પાણી ગરમ કરતા. તમને જાણીને નવાઈ લાગશે કે સર પેપર કપ ની અંદર પાણી કેવી રીતે ગરમ થાય? તો થઈ શકે. વિજ્ઞાનની અંદર ચોક્કસ નિયમોના આધારે ઘણા બધા આપણને જે નવાઈ પમાડતા હોય એવા પ્રકારના પ્રયોગો પણ આપણે કરી શકીએ છીએ. જોઈએ આપણે કે કાગળની શીટને વાળીને તેના બે પેપર કપ બનાવો. તેમાં એકમાં લગભગ 50 મિલીલીટર પાણી ઉમેરો. બે કાગળની શીટ લેવાની છે, એની અંદર આપણે આકૃતિમાં આપેલા છે એ રીતે ગોળ વાળી અને બે પેપર કપ આપણે બનાવવાના છે. શું કરવાનું? તો કે 50 મિલીલીટર જેટલું અંદાજે, બરાબર, એકદમ થોડું 50 મિલીલીટર જેટલું પાણી લેવાનું છે. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. જો આપણને નીચે આકૃતિ આપેલી છે, બે મીણબત્તી છે. બંનેમાં એકની અંદર પાણી ભરેલું છે, એકની અંદર પાણી ભરેલું નથી. બંને પેપર કપ બરાબરથી આપણે આકૃતિ 6.5 માં દર્શાવ્યું છે એ મુજબ મીણબત્તીની ઉપર રાખતા જઈએ છીએ. જોઈએ આપણે આગળ કાગળના ખાલી કપનું શું થાય છે. આકૃતિમાં જોઈ શકાય છે પાણી ભરેલા કાગળના કપનું શું થશે. આ કપનું પાણી ગરમ થઈ જાય છે. તમે જોઈ શકશો કે ખાલી કપમાં જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ જો એને યોગ્ય રીતે પકડી અને મીણબત્તી ઉપર જે પાણી ભરેલો કપ છે એ રાખવામાં આવે, બરાબર, કાગળ સળગે નહીં એ રીતે, તો એમને અંદરનું પાણી છે એ મહદ અંશે જે હોય છે એના કરતા થોડુંક એનું તાપમાન છે એ વધી જાય છે, ગરમ થઈ જાય છે. જો આપણને કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો એનું પાણી ઉકળવા માંડશે. હવે શું થશે? સૌથી પહેલા એ પાણી ધીમે ધીમે ગરમ થશે. પછી તો કે આપણે વધારે, બરાબર, એને અગ્નિ આપીશું, નીચેથી એને વધારે ગરમ કરીશું. તો શું જોવા મળશે આપણને? તો કે જેમ જેમ નીચેથી અગ્નિ તાપ આપણે એને આપતા જઈએ છીએ એમ એનું તાપમાન છે એ અપ થતું જાય છે, ઉપર આવતું જાય છે. પરિણામે એક સમય એવો આવશે કે પાણી એકદમ ઉકળવા માંડશે. જો પેજ ફેરવો. આ ઘટનાને તમે સમજાવી શકશો? કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે, માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતો નથી અને એટલે જ તેનું દહન થતું નથી. તમને એમ થાય કે સર કાગળ તો બળી જાય, બરાબર, નીચે આગ હોય તો આગળ સળગી ઉઠે છે, પરંતુ એવું નથી થતું. જો આ ખૂબ અગત્યનું છે. પેન્સિલથી લીટી કરો. હું ફરી પાછું રિપીટ કરું છું કે કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા, કઈ ક્રિયા? અહીંયા ઉષ્મા વહનની ક્રિયા, એના દ્વારા એને પાણીને મળે છે. માટે પાણીની હાજરીમાં, જ્યારે પાણી છે ત્યારે કાગળ તેનું જ્વલન બિંદુ, આપણે જ્વલન બિંદુ એટલે શું એ શીખી ગયા છીએ કે જ્વલન બિંદુ પ્રાપ્ત કરતો નથી અને એટલે જ તેનું દહન થતું નથી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જીવનમાં આવા ઘણા બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે એને એવું કહી શકીએ કે જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહી શકાય છે. જ્વલનશીલ એટલે સળગી શકે એવા. તમને પ્રશ્નની અંદર પૂછાશે, વ્યાખ્યામાં પણ પૂછાશે. ફરી પાછી રિપીટ કરું છું, બાકી કરવાની છે કે જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય છે અને તે જ્યોત વડે સરળતાથી, જે જ્યોત વડે છે એનાથી સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. એવા બધા જ પદાર્થ છે એને આપણે જ્વલનશીલ પદાર્થો કહી શકીએ. અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, દાખલા તરીકે પેટ્રોલ. આપણને ખ્યાલ છે કે પેટ્રોલ સળગી ઉઠે છે, બરાબર,
અને ક્યાંક ને ક્યાંક આપણે એનો વાહનની ઉપયોગ કરીએ છીએ, વાહનની અંદર આપણે એનો બળતણ તરીકે કે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારે પણ આ જ વસ્તુ જોવા મળે છે કે ધીમે ધીમે એમનું છે એ દહન થાય છે, એ સળગે છે. પરિણામે એની અંદરની રહેલી જે ઉષ્મા છે, જે શક્તિ છે, એમના એન્જિનને એટલે કે બાઇક કે કારના એન્જિનને મળવાથી આપણું બાઇક કે કાર છે એ ગતિ પકડે છે, ચાલે છે. પરંતુ એમાં આ ઈંધણ સ્વરૂપે પેટ્રોલ હોવું જરૂરી છે. અમુક આપણે વિજ્ઞાનના પ્રયોગો માટે આલ્કોહોલનો ઉપયોગ કરીએ છીએ, તો આ આલ્કોહોલ છે એ પણ જ્વલનશીલ પદાર્થ છે. અત્યારે આપણે કોરોનાનો સમય ચાલે છે મિત્રો, તો તમે ઘણી બધી જગ્યાએથી આપણે ટીવીમાં, ન્યૂઝમાં ઘણી બધી જગ્યાએથી સાંભળીએ છીએ અને હવે આપણે સમજી ગયા છીએ કે આપણે રોજ હાથ ધોવા જોઈએ. આપણે જે હાથ ધોવા સેનિટરાઇઝનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, એ સેનિટરાઇઝ છે એની અંદર પણ આ આલ્કોહોલનું પ્રમાણ રહેલું છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે હાથની અંદર આ સેનિટરાઇઝ લગાવેલું હોય ત્યારે આપણે આવા આગ પકડતા સાધનો, દાખલા તરીકે રસોડામાં, બરોબર, એ અગ્નિની પાસે જવું જોઈએ નહીં, ખૂબ સાવચેતી રાખવી જોઈએ, નહીતર આપણને આ આલ્કોહોલ છે એ કેવો છે, આપણે જે વાત કરીએ છીએ જ્વલનશીલ પદાર્થ છે, એ તરત જ આગ પકડી લે છે. જો આપણા હાથમાં એ લગાડેલું હોય અને આપણે ભૂલથી પણ આગને અડી જઈએ તો આપણે દાઝી જઈએ છીએ. એટલે માટે આ ખાસ કાળજી રાખવી મિત્રો. આ જ્વલનશીલ પદાર્થમાં આલ્કોહોલ ગણી શકાય અને એનું સૌથી વધારે બેસ્ટ ઉદાહરણ એલપીજી, બરાબર, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આપણા ઘરે જે આપણે રાંધણ ગેસ કહીએ છીએ, જેને બીજા નામ તરીકે ઓળખીએ છીએ, એવો રાંધણ ગેસ, આ ઘરનો બાટલો છે જે આપણા ઘરે હોય જ છે દરેકના, જેના મદદથી આપણા મમ્મી ગેસ ઉપર રસોઈ તૈયાર કરે છે. એલપીજી છે એ વાયુ સ્વરૂપે છે, બરોબર, પણ એને પણ જ્વલનશીલ પદાર્થ કહી શકાય. આવા અન્ય ઘણા બધા જ્વલનશીલ પદાર્થો છે, મેં તમને અહીંયા બે ત્રણ ઉદાહરણો આપેલા છે. તો હું આશા રાખું મિત્રો કે તમને હવે આ જ્વલનશીલ પદાર્થની વ્યાખ્યા પૂછાય અથવા તો જ્વલનશીલ પદાર્થના ઉદાહરણો આપવાનું કહેશે તો હવે તમને સહેલાઈથી આવડી જશે. વિદ્યાર્થીઓ, આપણે આગળ જોયું કે જ્વલનશીલ પદાર્થો, બરોબર, જે સળગી શકાય એવા પદાર્થો, જ્વલનશીલ પદાર્થો કોને કહે છે અને એના ઉદાહરણો પણ આપણે શીખ્યા કે જ્વલનશીલ પદાર્થો કેવા હોય છે, શા કામમાં આવે છે. તો કે આપણે જ્યાં જરૂરી હોય છે ત્યાં આગ લગાડવા માટે આ જ્વલનશીલ પદાર્થો છે એ આપણને ઉપયોગી થાય છે. તો આ જ્વલનશીલ પદાર્થો છે મિત્રો, એ આપણને ઉપયોગી તો થાય છે, પણ ઘણી વખત તમે જોતા હશો કે આપણી આજુબાજુમાં અથવા તો તમે ક્યારેક પિક્ચર જોતા હો તો એની અંદર પણ જોયેલું હશે કે ક્યારેક કોઈ અકસ્માત સર્જાઈ જાય છે, કોઈ દુર્ઘટના સર્જાઈ જાય છે કે જેને લીધે આવી અચાનક આગ લાગી જાય છે, બરોબર, કે જેની ખરેખર જરૂરિયાત નથી હોતી. તો આવી આગ લાગી જાય છે ત્યારે શું કરવું જોઈએ આપણે? કારણ કે આપણે એના બચવાના રસ્તાઓ પણ શોધવા પડશે ને. જ્યારે આપણી આજુબાજુમાં આવો અકસ્માત થતો હોય ત્યારે આપણે શું કરી શકીએ એની અંદર, અથવા તો એને કેવી રીતે નિવારી શકાય એની વાત કરીએ આપણે મિત્રો. તો જોઈએ આપણે પાઠની અંદર આગળ કે આપણે આવી આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ છીએ, કાબુમાં લઈ આવી શકીએ છીએ. તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે આપણા દરેકના ગામમાં, શહેરમાં આપણે ફાયર બ્રિગેડ, ફાયર સ્ટેશન હોય છે, બરોબર, નગરપાલિકા સંચાલિત જે ફાયર સ્ટેશન હોય છે એની અંદર પેલા આગના બંબાવાળા લાલ કલરની ગાડી જોઈ છે ને કે, હા, એની અંદર ફ્રી આપણે ફોન કરીએ છીએ તો તે આવી અને એ આપણું કામ આસાન કરી દે છે, આવીને પાણીનો છંટકાવ કરે છે, બરોબર. જ્યાં પણ મોટી બિલ્ડિંગમાં આગ લાગેલી હોય તો આવી અને એની અંદર પાણી નાખે છે અને પરિણામે એ આગ છે એ બુઝાઈ જાય છે. તો આવું કઈ રીતે બને છે મિત્રો, એ આપણે જોઈએ પાઠની અંદર કે દાખલા તરીકે ઘરમાં ક્યારેક આવી વસ્તુઓ અકસ્માત બની જાય છે. દુકાન હોય તો દુકાનની અંદર પણ આવું ક્યારેક શોર્ટ સર્કિટ વાયર છે આપણા, બરાબર, આપણા ઘરે જે લાઇટનો મેઇન વાયર જતો હોય એમાં ક્યારેક ખામી સર્જાય છે, ક્યારેક પાવર સહી વધારે ઓછો થઈ જતો હોય, ઓવરડોઝ થઈ જતો હોય, ત્યારે પણ આવું શક્ય બને છે. ત્યારે વરસાદનું વાતાવરણ હોય અને બે થાંભલાઓના તાર ભેગા થઈ જાય તો પણ આવું બને છે. કારખાનાઓની અંદર પણ આવી બધી ઘણી બધી વખત દુર્ઘટનાઓ બની જાય છે મિત્રો. તો ત્યારે આપણે આવી
સેવાઓનો ઉપયોગ કરવો પડે છે, એનો સહારો લેવો પડે છે. તો આવી અગ્નિશામક સેવાઓનું તમને મિત્રો 6.6 તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આકૃતિ છે એની અંદર જો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે કે જ્યાં આગ લાગેલી છે ત્યાં પેલા ભાઈ છે ફાયર સ્ટેશન વાળા, એ આગનો બંબો લઈ અને પેલું જે મોટો પાઇપ હોય એની મદદથી શું કરે છે તો કે એક તો પોતે પેલા સુરક્ષિત છે, એમને એના કપડાઓ પહેરેલા છે જે આપણે આગલા પાઠમાં જોઈ લીધું છે, તમને યાદ કીધું હતું, યાદ આવે છે તમને? બરોબર, એના કપડાઓ છે એ એકદમ આગથી પોતાનું રક્ષણ કરે એ પ્રકારના હોય છે. બરોબર, એવા કપડાઓ પહેરી અને પછી છે બાકીના લોકોને જે બિલ્ડિંગમાં આગ લાગેલી હોય, જે જગ્યાએ આગ લાગેલી હોય ત્યાં પાણીનો પૂરતો ફોર્સ લગાવવાનું કામ કરે છે અને જેના અકસ્માતના ભોગ બનેલા હોય એવા લોકોને અહીંયાથી તરત દૂર ખસેડવાનું કામ કરે છે. આવું આપણે જોયું હોય છે ચિત્ર. આ જ્વલનશીલ પદાર્થોને ઠંડો પાડે છે. શું કરે છે ખરેખર કે જે જ્વલનશીલ પદાર્થ છે એને ઠંડો પાડવાનું કામ કરે છે કે જેથી તેના તાપમાનને શું થાય છે, શું વિગતમાં કે એના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતા નીચું લઈ આવવામાં આવે છે. એનું જે જ્વલન બિંદુ છે એને નીચો લઈ આવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે. જો આવું ન બને તો શું થાય મિત્રો? તો કે આગનો ફેલાવો થાય છે, વધારે ને વધારે આગ લાગતી જાય છે અને એને જો કોઈ જ્વલનશીલ પદાર્થો મળતા રહે તો તરત જ એમનું આગ છે વિશાળ રૂપ ધારણ કરી લે છે. આવું આપણે જાણીએ છીએ. શું બને છે? શું તો કે જ્યારે એ ફાયર સ્ટેશન વાળા ભાઈ આવી અને જે ફાયર સ્ટેશન માંથી એમની પાસે જે પાઇપ હોય છે એમની અંદર આગના બંબાની અંદર જે પાઇપ હોય એ પાઇપ દ્વારા પાણીનો છંટકાવ કરે છે. એકદમ ફોર્સથી પાણી છે એ ધકેલે છે, પાણી જ્યાં આગ લાગેલી હોય ત્યાં પાણી નાખે છે, છાંટે છે. પાણીની વરાળ છે એ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાઈ જાય છે. આ પાણીની વરાળ શું કરે તો કે આ જ્વલનશીલ પદાર્થ છે એની આજુબાજુ એકદમ ઘેરાઈ જાય છે, એમને વીંટળાઈ જાય છે. જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે કે હવામાંથી જે નવો ઓક્સિજન જે આગને પોષતો હોય, જેનાથી આગ વિસ્તૃત થતી હોય એવા આગના પુરવઠાને કાપવાનું, અટકાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આ પાણી છે એના પરિણામે બાકીની જે આગ છે એ બુઝાઈ જાય છે અને નવો ઓક્સિજન મળતો નથી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ મિત્રો, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું એમ કે કોઈ પણ આગને જો આપણે વધારે વિશાળ રૂપ આપવું હોય તો એના માટે 3 અગત્યની વસ્તુ હોય. દાખલા તરીકે એક તો બળતણ, બરાબર, એમાં કોઈ પણ પદાર્થ, લાકડું છે, કોલસો છે, દહનશીલ પદાર્થો, કાગળ છે, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આવું કોઈ પણ પ્રકારનું બળતણ, આવી વસ્તુઓ જો એની અંદર બળતી હોય તો એ બળતણ. હવા, એને જેમ હવા મળે એમ આગ છે એ વિશાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે મિત્રો. એટલે હવા કે જે ઓક્સિજનનો પુરવઠો પાડે છે, આપણે એને હવા તરીકે ઓળખીએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં ખરેખર એ શું કામ કરે છે તો કે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાનું કાર્ય કરે છે. અને ગરમી, સૌથી અગત્યની વાત છે આ ગરમી કે જે બળતણનું તાપમાન અને તેના જ્વલન બિંદુ કરતા વધારવાનું કામ, એટલે કે હવા, બળતણ અને ગરમી, આ 3 વસ્તુ મળે એટલે આગનો ફેલાવો થાય છે. પરંતુ આપણે જ્યારે જે વાત કરીએ છીએ ફાયર સ્ટેશનની વાત કરીએ છીએ, ફાયર બ્રિગેડની વાત કરીએ છીએ કે એની અંદરથી આ વ્યક્તિઓ છે, બરાબર, આ સૈનિકો જેવું કામ કરે છે અને જ્યારે પણ આવું કામ થાય ત્યારે પોતાના પાણીનો છંટકાવ કરી અને આપણે જાણીએ કે આ આગને ફેલાતી રોકવી હોય તો આ 3 માંથી કોઈ પણ એક અથવા તો 2 અથવા તો 3 વસ્તુ એ જો એનો પુરવઠો એને મળતો અટકી જશે તો આગ ઓટોમેટિક ફેલાતી બંધ થઈ જશે. પરિણામે વધારે અકસ્માત, વધારે દુર્ઘટનાનો ભોગ બનતા અટકી શકીએ છીએ મિત્રો. પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો. હવે જુઓ એમાં પેજ નંબર 69 ઉપર આપણને સરસ મજાની અગ્નિશામકનો એક કિસ્સો આપેલો છે. આપણે જોઈએ કે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. તમને વિકલ્પમાં પણ પૂછી શકાય કે સૌથી સામાન્ય અગ્નિશામક એટલે પાણી. તમે જોવો છો જ્યારે શાળાએ આવો છો ત્યારે તમને આપણી શાળામાં જે લાલ કલરના નાના બાટલાઓ છે, બરાબર, આપણે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં પણ આપણને જોવા મળે, બીજી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શું છે. તો ઘણી વખત મેં તમને પ્રાર્થનામાં પણ સમજાવેલું છે મિત્રો કે જ્યારે કોઈ આવી દુર્ઘટના, અકસ્માત થતો હોય
ત્યારે એનાથી બચવા માટે, રક્ષણ માટેનું આપણા માટે એક સુરક્ષા કવચ છે આ, એની અહીંયા વાત કરેલી છે મિત્રો. જો તમને ચિત્રમાં પણ એવો બાટલો એક આપેલો છે. પણ કાગળ કે લાકડા જેવા પદાર્થ હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે. જો વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડે છે. તમને જાણી નવાઈ લાગશે મિત્રો કે આપણે જે લાઈટ છે બરોબર, એ વિદ્યુત એ પાણીમાંથી જ ઉત્પન્ન થાય છે. મોટા બધા ધોધમાંથી નીચે ટર્બાઇન મૂકી અને વિદ્યુતનું ઉત્પન્ન કરવામાં આવે છે. પરંતુ એ જ જો આપણા પાણીવાળા હાથ, આપણું શરીર પાણીવાળું હોય અને આપણે ભૂલથી પણ વીજળીના સાધનોને, વિદ્યુતના સાધનોને ટચ કરી જાય, અડી જાય તો આપણે શોટ લાગે છે આપણને. કારણ કે પાણી અને વીજળીને બનતું નથી. વીજળી છે એ બને છે પાણીમાંથી જ, પણ છતાંય પાણી અને વીજળીને બનતું નથી, એટલે નુકસાન પહોંચાડે છે. પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે પણ પાણી યોગ્ય નથી. આ યાદ રાખો મિત્રો, જ્યારે પેટ્રોલથી લાગેલી હોય આગ, તેલથી આગ લાગેલી હોય ત્યારે પાણી એને બુઝાવવા માટે, ઠારવા માટે કામમાં આવતું નથી. તમને યાદ હશે કે પાણી એ તેલ કરતા ભારે છે. પાણી કેવું છે? તેલ કરતા વજનમાં ભારે છે. માટે તે તેલની નીચે રહે છે અને તેલ સપાટી ઉપર સળગ્યા કરે છે. આપણે જોઈએ ઘરે પણ આપણે એવો પ્રયોગ કરી શકીએ કે થોડું પાણી છે એક ડબલામાં લઈ અને પછી એક બે ટીપા આપણા ઘરે જે તેલ હોય એની માથે નાખશું મિત્રો, તો તેલના ટીપા ડૂબશે નહીં, માથે તરશે. બરોબર? અને પછી જો આપણે એમાં દીવાસળી મૂકીએ, કોઈ ઘરે પ્રયોગ કરવાનો નથી પણ ખાલી સમજાવું છું કે પછી જો એમાં દીવાસળી આપણે મૂકીએ તો એ તેલ છે એ સળગે છે. બરોબર? કેરોસીન છે એ સળગે છે, પેટ્રોલ છે એ સળગે છે, કારણ કે એ પાણી છે એના કરતા તેલ છે એ ભારે છે વજનમાં, એટલે ડૂબતું નથી પાણીની અંદર, ઉપર તરતું રહે છે. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ, આ યાદ રાખજો મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ નું રાસાયણિક નામ CO2. બરોબર? એ ઉત્તમ અગ્નિશામક છે. જો વિદ્યુત જેવા સાધનો હોય અને એમાં આગ લાગેલી હોય તો એના માટે આ કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે પેલા લાલ બોક્સની, જે લાલ ડબ્બાઓની વાત કરીએ છીએ, આપણે બાટલાઓની વાત કરીએ છીએ, એની વાત કરું છું કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય છે, CO2, કે જે આગ બુઝાવવા માટે કામમાં આવે છે. ઓક્સિજન કરતા CO2 ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે. આ ઓક્સિજન કેવો છે? તો કે ઓક્સિજન કરતા CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ કેવો છે ઓક્સિજન કરતા? તો કે ભારે છે. એટલે જેમ આપણે આગળ જોયું હતું કે પેલા વ્યક્તિને જ્યારે આગ લાગે છે ત્યારે આપણે એને બચાવવો હોય તો ધાબળાથી લપેટવો પડે છે. એમાં કાર્બન ડાયોક્સાઇડ આ ઓક્સિજનને પોતાની અંદર સમાવી લે છે, લપેટી લે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે. પરિણામે એને નવી હવા, નવો ઓક્સિજન એને મળતો નથી અને આગ નિયંત્રણમાં આવી જાય છે. જે લાગેલી આગ હોય એને બુઝાવી શકાય છે. CO2 નો વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી. સૌથી મોટો ફાયદો શું છે? તો કે વિદ્યુતના સાધનોને મોટા ભાગે નુકસાન નથી પહોંચાડતો. એટલે જ્યારે પણ આપણી આજુબાજુમાં બે થાંભલાઓના વાયર્સને ટચ થઈ જવાથી ક્યારેક આવું અકસ્માત સર્જાણો હોય તો જીબી વાળા પણ આવા સાધનો લઈને આવે છે. આપણા ઘરે પણ ક્યારેક અકસ્માત સર્જાણો હોય આજુબાજુમાં તો ત્યારે પણ આપણે આ બુદ્ધિપૂર્વક આનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આપણા ઘરે, હોસ્પિટલમાં કે મોટી બિલ્ડિંગોમાં, બરાબર, મોટા શહેરોમાં તો એ ફરજિયાત હોય છે. એવી જ રીતે સ્કૂલોમાં, હોસ્પિટલોમાં પણ હવે તો એ મોટા ભાગે આપણને જોવા મળે છે. કારણ કે ન કરે નારાયણ અને ક્યારેક આવી દુર્ઘટના જો બની જતી હોય તો આપણને તાત્કાલિક એનાથી બચવા માટેનો આ સરળ ઉપાય છે મિત્રો. એટલે આપણે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી, એટલે આપણે તાત્કાલિક એનો ઉપયોગ કરી શકીએ છીએ. હજી એક સરસ મજાનો એની અંદર પેરેગ્રાફ અગત્યનો આપેલો છે મિત્રો. જો કે CO2 નો પુરવઠો આપણને ક્યાંથી મળે છે? બરોબર? હવે એ વાત તમે સમજી ગયા છો કે આ સર એ વાત સાચી છે કે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ, એ આવી આગ લાગેલી હોય તો એમને ઓલવવા માટે મદદરૂપ થાય છે. પણ આવો CO2 લાવવો ક્યાંથી? એ પણ પ્રશ્ન છે ને. તો જો તેને ઊંચા દબાણે નળાકાર પ્રવાહીના સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. તમને તારણની અંદર પણ પૂછાશે. એનો આકાર નળાકાર, બાટલાનો આકાર આપણે જોયો હોય છે એવો નળાકાર સ્વરૂપનો હોય છે. LPG ને કયા સ્વરૂપે નળાકારમાં સંગ્રહ કરવામાં આવે છે? આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે.
તો એ સ્વાભાવિક છે હવે તમને એનો જવાબ આવડશે મિત્રો એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બરાબર આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે એને આપણે ઘરે પણ જોયું છે આપણે કે જે રસોડાની અંદર લાલ કલરનો બાટલો એ પણ એકદમ નળાકાર આકારનો હોય છે ને તો એની અંદર એ સંગ્રહ કરવામાં આવે છે હવે તમે આસાનીથી જવાબ આપી શકો છો મિત્રો જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે નળાકારમાંથી જ્યારે બહાર કાઢી અને આજુબાજુ ફેલાવવામાં આવે ત્યારે એકદમ ઠંડકતા હોય છે એકદમ ઠંડક હોય છે એની અંદર એટલે તે આગની આજુબાજુ ખાલી ધાબળા રૂપી આવરણ બનતું નથી પરંતુ બળતણના તાપમાનને નીચું લેવા છે જો મિત્રો બે કામ કરે છે જ્યારે આપણે આવો CO2 વાયુ એ બાટલાઓમાંથી બહાર છોડીએ છીએ એટલે એકદમ ઠંડો છે આજુબાજુનું વાતાવરણ ઠંડુ કરી દે છે એટલે પેલી જે આગ લાગેલી છે એમાં તો ધાબળા સ્વરૂપે કામ કરે જ છે નવો ઓક્સિજન તો મળતો નથી એને પરંતુ બીજું એક કામ આજુબાજુની હવા છે એને પણ ઠંડી બનાવવા માટે કે નવી હવા છે એનાથી આગ ફેલાય નહીં એવું પણ એની અંદર એક સરસ મજાનો ગુણ રહેલો છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ મિત્રો એટલા માટે જ અદ્ભુત અગ્નિશામક છે તમને કારણમાં પૂછાશે કે CO2 અદ્ભુત અગ્નિશામક છે શા માટે તો કે આ બંને પ્રકારના કાર્યો એ કરી શકે છે એટલે CO2 ને મેળવવાનો આ એક રસ્તો થયો બીજો રસ્તાની વાત કરીએ સોડિયમ બાયકાર્બોનેટ એનું બીજું નામ તમને પૂછાશે બેકિંગ સોડા બરાબર સોડિયમ બાયકાર્બોનેટ એને બેકિંગ સોડા કહેવાય કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવો જો આ ન હોય તો બેકિંગ સોડા છે અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટ છે એનો જથ્થો પણ આપણે એની અંદર છંટકાવ કરી શકીએ છીએ આગની નજીકના આ રસાયણો CO2 બનાવે છે આગની નજીક આ રસાયણો શું કામ કરે છે તો કે આવો જ કાર્બન ડાયોક્સાઇડ નવો ઉત્પન્ન કરવાનું કામ કરે છે પરિણામે આપણે આવા અકસ્માતથી બચી શકીએ છીએ